સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી સરસ મજાની સરકારી ભરતી આવી ગઈ છે મિત્રો। આઈટીઆઈની અંદર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકેની વાત કરીએ। આનો જાહેરાત ક્રમાંક છે 444/2026-27 વર્ગ 3 માટેની એસઆઈ માટેની ભરતી છે મિત્રો। સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની સરકારી ભરતી છે। ઘણા લાંબા સમય પછી 115 જેટલી જગ્યાઓ છે મંગાવવામાં આવેલી છે મિત્રો। તારીખ 20/7/2026 રોજ છે ફોર્મ શરૂ થઈ ગયા છે અને તારીખ 3/8/2026 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી તમે ફોર્મ છે ઓજસની વેબસાઇટ ઉપર ભરી શકશો। હવે વાત કરીએ કેટલી જગ્યાઓ છે તો મિત્રો જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકેની છે શ્રમ અને કલ્યાણ જે કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગની અંદર છે 115 જગ્યા છે, જેમાં બિન અનામતની અંદર 49 જગ્યા છે। આર્થિક રીતે નબળા વર્ગની અંદર જે વિશેષ ઈડબ્લ્યુએસની અંદર છે મિત્રો એ 11 જગ્યા છે। અનુસૂચિત જાતિની અંદર 8 છે, અનુસૂચિત જનજાતિમાં 17 છે અને એસીબીસીમાં 30 જેટલી જગ્યા છે। મહિલાની અંદર છે મિત્રો બિન અનામત કેટેગરીમાં 16 જેટલી જગ્યા છે, ઈડબ્લ્યુએસમાં 3 છે, અનુસૂચિત જાતિમાં 2 છે, અનુસૂચિત જનજાતિમાં 5 છે, એસીબીસીમાં 9 છે। શારીરિક રીતે દિવ્યાંગની અંદર છે કોઈ પણ જાતની જગ્યા નથી અને માજી સૈનિક માટે 11 જગ્યા છે। આમ મળીને ટોટલ 115 જેટલી ઇલેક્ટ્રિકલ ગ્રુપની અંદર છે મિત્રો। આવા અલગ અલગ ગ્રુપની અંદર ભરતી આવી ગઈ છે અને વધારે માહિતી માટે ઇલેક્ટ્રિકલ ગ્રુપ માટે આપણે સરસ મજાની એપ્લિકેશન પણ છે ઇલેક્ટ્રિક વર્લ્ડ, બરાબર। લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દે। ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં। તમામ મટીરિયલ છે ઇલેક્ટ્રિકને લગતું ત્યાં મળી રહેશે મિત્રો। હવે વાત કરીએ જે પગાર ધોરણ અને વય મર્યાદાની અંદર તો મિત્રો વય મર્યાદા છે 18 થી 36 વર્ષની છે, જેમાં કેટેગરી મુજબ છે છૂટછાટ તમને મળવા પાત્ર થઈ જશે મિત્રો। પગાર ધોરણની વાત કરીએ, પગાર ધોરણ છે 40,800 છે તમને મળવા પાત્ર થશે। 40,800 રૂપિયા પગાર છે તમને મળવા પાત્ર થશે મિત્રો। હવે આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાત મિત્રો। આની અંદર છે 3 લોકો ફોર્મ ભરી શકશે મિત્રો। જે આઈટીઆઈની અંદર સીઆઈટીએસ સાથે પાસ હોય બરાબર તો એના માટે છે એ એક્સપિરિયન્સ માંગેલ છે। બી કરેલ હોય જે લોકોએ બી ઇલેક્ટ્રિકલ કરેલ હોય બરાબર તો એના માટે છે મિત્રો 1 વર્ષનો અનુભવ છે। ડિપ્લોમા કરીને 2 વર્ષનો અનુભવ છે અને આઈટીઆઈની અંદર સીઆઈટીએસ સાથે પાસ હોય બરાબર તો એને 3 વર્ષનો અનુભવ છે અહીંયા માંગેલો છે મિત્રો। તો આઈટીઆઈ વાળા પણ છે એપ્લાય કરી શકે છે પણ સીઆઈટીએસ પાસ હોય તો જ બરાબર। તો એના માટે મિત્રો અહીંયા વધારે માહિતી માટે આપણે જે ગ્રુપ છે અલગ અલગ ભરતીઓ અને વિશેષ એના માટે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં આ વધારે માહિતી પણ મૂકેલી છે મિત્રો। તો તમામ માહિતી માટે વિશેષ ગ્રુપની અંદર લિંક આપેલી છે અને તમારી જે શૈક્ષણિક લાયકાત છે 3/8/2026ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે અને કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે મિત્રો। તો અરજી માટે છે છેલ્લી તારીખ છે 3/8/2026। અલગ અલગ બીજા ગ્રુપમાં પણ ભરતી આવી છે, ઇલેક્ટ્રિકલ છે, ફેબ્રિકેશન છે બરાબર, મિકેનિકલ ગ્રુપ છે, અલગ અલગ તમામ ગ્રુપની અંદર ભરતી આવી છે। તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર